શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા એવા વડતાલ ધામમાં વસંત પંચમીનો સમયોની ઉજવણી કરવામાં આવી હતી। શુક્રવારે વસંત પંચમીના શુભ દિને વડતાલ મંદિરમાં શણગાર આરતી બાદ પ્રસાદીની શિક્ષાપત્રીને બેન્ડ વાજા તથા નાસિક ઢોલ સાથે વાજતે ગાજતે પુષ્પોથી શણગારાયેલ પાલખીમાં પધરાવવામાં આવી હતી। ત્યારબાદ સંતો હરિભક્તો તથા યજમાન પરિવારના સભ્યોએ પાલખી સાથે મંદિરની 5 પ્રદક્ષિણા કરી હતી। નિજ મંદિરમાં પૂજારી શાસ્ત્રી પ્રભાનંદજીએ વસંત અને શિક્ષાપત્રીનું પૂજન કર્યું હતું। વડતાલ મંદિરમાં બિરાજતા દેવોની પાલખી યાત્રામાં વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ પ્રકાશ દાસજી સહિત તથા પીપી સ્વામી સુરત, વસંત પંચમી સમૈયાના મુખ્ય યજમાન ઘનશ્યામભાઈ પટેલ, વિરસદ, તારાપુર, ડભાણ સહિત વલેટવા, મહેડાવ, આંખડોલ, બામરોલી, વડતાલ ગામના સત્સંગી હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે નિજ મંદિરની 5 પ્રદક્ષિણા કરીને પાલખીને હરિમંડપ ખાતે લઈ જવામાં આવી હતી। ત્યારબાદ પ્રસાદીની શિક્ષાપત્રી સ્ટેજ ઉપર પધરાવવામાં આવી હતી। જય શ્રી સ્વામિનારાયણ। આપ નિહાળી રહ્યા છો વિશ્વ ફલક પર ફેલાયેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં શિક્ષાપત્રી જયંતીની દિવ્ય ક્ષણો। ખરેખર આજે તો માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને માનતા તમામ અનુયાયીઓએ શિક્ષાપત્રીજીને વંદન કરવાનો અવસર છે। એ શિક્ષાપત્રી આજથી બરોબર 200 વર્ષ પહેલાં વિક્રમ સંવત 1882 મહાસુદ પંચમી, આજે વિક્રમ સંવત 2082 મહાસુદ પંચમી છે, એટલે 200 વર્ષ થયા। આજે એ ભૂમિ, જે ભૂમિ ઉપર બેસીને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી, હજારો અનુયાયીઓ એ ભૂમિને વંદન કરે છે। ભગવાન સ્વામિનારાયણે આશ્રિતોની સુખાકારી માટે આપેલી શિક્ષાપત્રીને વંદન કરે છે। એ શિક્ષાપત્રી માટે શતાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ વગેરે ટીકાકારો, ભાષ્યકારો અને સારસ્વત સંતો જેણે શિક્ષાપત્રીનો સંદેશ દેશ અને દુનિયા સમક્ષ મૂક્યો છે, એ સૌને વંદન કરવાનો અવસર છે। અમારા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને સૌ વડેલ સદગુરુ સંતો વતી આજે
શિક્ષાપત્રીને પાળવાની ક્ષમતા અનુયાયીઓમાં આપણા સૌમાં વધે એવી પ્રાર્થના સાથે જેણે જેણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દીના પુણ્ય અવસરે સેવા કરી છે એ સૌને વંદન, અભિનંદન. જય સ્વામિનારાયણ.